અને સ્વચ્છતાનો અગ્રણી, નમ્ર, આદર્શ, સાદગીસભર હોવો જોઈએ। આ ઉપરાંત શિક્ષક જિજ્ઞાસુ, પ્રવૃત્તિશીલ, ઉત્સાહી, દેશપ્રેમી, ચિંતનશીલ, નિષ્ઠાવાન અને ચારિત્ર્યવાન હોવો જોઈએ। વિષય વસ્તુ પર પ્રભુત્વ ધરાવતો હોવો જોઈએ। એક માતાની ગરજ સાથે તેવો હોવો જોઈએ। બાળકની માનસિકતાને સમજી શકતો હોવો જોઈએ। વર્ગ કંટ્રોલ એટલે કે નેતાગીરીના ગુણ હોવા જોઈએ। શિક્ષકમાં મૌલિકતાના ગુણ પણ હોવા જોઈએ। બાળકની સાથે બાળક બનીને એટલે કે બાળકનો મિત્ર બની રહે તેવા ગુણ હોવા જોઈએ। પોઝિટિવ વિચારતો હોવો જોઈએ। દરેક બાળકો વચ્ચે સમાનતાનું વલણ ધરાવતો હોવો જોઈએ। આધુનિકતા સાથે કદમ મિલાવતો હોવો જોઈએ। બાળકનો સાચો માર્ગદર્શક બની રહેવો જોઈએ। જીવનનો કોઈ પણ કઠિન પ્રસંગ કે વાત હોય તો તે સરળતાથી સમજાવી શકે તેવો હોવો જોઈએ। બાળકને ફક્ત પુસ્તકીય જ્ઞાન ન આપતા જીવનના પાઠો એટલે કે જીવન ઘડતરનો પાયો નાખનાર હોવો જોઈએ અને બાળકને માતૃભાષાનું મહત્વ પણ સમજાવતો હોવો જોઈએ। અસ્તુ।